મેરેજ થઈ ગયા, મેરેજ પછી વજન વધી ગયું છે, કંઈ વાંધો નથી, એક્સરસાઇઝ કરો ને, જિમમાં જાઓ ને. બીજી ઘણીવાર જોઈએ છીએ કે પ્રેગ્નન્સી નથી રહેતી, કંઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું, બધું થઈ જશે. આપણી આજુબાજુ ઘણા લોકો એવા હોય છે કે જેમને આ બધી પ્રોબ્લેમ્સ જ્યારે એ શેર કરે છે તો લોકોને સાંભળવાનો સમય નથી હોતો, પણ સલાહ સૂચનો દેવા માટે હંમેશા બધા તૈયાર હોય છે. આપણે બધાએ એ સમજવું ખૂબ જરૂરી છે કે દરેક મહિલા જે છે તેમનું જે શરીર છે જેમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, બરાબર છે, જ્યારે પ્રેગ્નન્સી રહે છે, 9 મહિનાનો સમય હોય છે ત્યારે પણ હોર્મોનલ ચેન્જીસ થાય, ડિલિવરી થાય, બચ્ચાને ફીડિંગ આપે છે, ઇવન ઘણીવાર ઇરેગ્યુલર પીરિયડ્સ હોય, પોલિસિસ્ટિક ઓવરીઝ હોય, થાઇરોઇડ હોય, તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે આની અંદર આ જે મહિલા છે એનું શરીર જે છે, એની એનર્જી છે, હર એક સમય ઉપર ચેલેન્જીસ આવતા હોય છે. તો આપણે એ સમજવું જોઈએ કે આપણે એને સપોર્ટ કરવાનું છે, સાથ આપવાનો છે, સહકાર આપવાનો છે, રાધર દેન આપણે જોઈએ તો આપણી આજુબાજુ વધારે પડતા લોકો જજ કરતા હોય છે. તો આપણે આજે આ વિડીયો દ્વારા હું એક જ મેસેજ આપવા માંગુ છું કે આપણે બધાએ મળીને જે કરવાનું છે એ છે કે આવી જે કોઈ મહિલા છે એને આપણે સમજવું જોઈએ, સાંભળવું જોઈએ, અને રાધર દેન જજમેન્ટ આપણે એક અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ. તો પ્લીઝ સપોર્ટ જે કોઈ મહિલા તમારી આજુબાજુ છે જે આવા કોઈ પણ ફેઝમાંથી પાસ થઈ રહી છે, તો એની મેન્ટલ હેલ્થને પણ સપોર્ટ કરો અને સાંભળો. થેન્ક યુ.